નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, જરાક આપણે અહીંયા એનાલિસિસ કરીએ અને થોડાક વર્ડને આપણે ડીકોડ કરીએ કે અહીંયા શું થયું છે. અહીંયા ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને જણાવું મિત્રો, સબસ્ક્રાઈબ કરી નાખો યાર ચેનલને. ખૂબ જ પ્રેમ કરીએ છીએ તમારાથી, તમારા સપોર્ટના લીધે જ અહીંયા સુધી પહોંચ્યા છીએ, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, ફાઇનલી આપણા ભારત દેશે કહી દીધું છે કે ભાઈ, મારા ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ, ખૂબ જ સારા માણસ છો તમે, આટલી અચ્છાઈ ન દેખાડો ભારત સાથે, બરાબર છે. સીઝ ફાયર જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પના લીધે નથી થયું. ભારતે એકદમ સાફ પોતાનો સ્ટેટમેન્ટ આપી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ પણ સીઝ ફાયર નથી કરાવ્યું અહીંયા. તો ઇન્ડિયન ગવર્મેન્ટે અહીંયા કહી દીધું છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે અને જે વારંવાર ક્લેમ કરી રહ્યો છે કે એણે જે છે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર કરાવ્યું છે, તો આ ખોટી વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પનો આમાં કોઈ હાથ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ને કે આ બિઝનેસ તમારા માટે કરવા માગે છે, તમારી સાથે ટ્રેડ કરવા માગે છે, એટલા માટે આ સીઝ ફાયર કરાવી રહ્યા છીએ, તો આ ખોટી વાત છે. હવે મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને, ડોનાલ્ડ ટ્રમ્પનો જો અહીંયા બિહેવિયર કેવો છે ખબર છે કે એક હોય ને એક કે હું જ છું, બસ મેં જ બધું કર્યું છે, હું જ છું, મેં જ આ લોકોની વચ્ચે સમજોતો કરાવીને યુદ્ધને ખતમ કરાવ્યું છે, હું જ અહીંયા સૌથી મોટો છું. આવી રીતની એક એમની પર્સનાલિટી છે. અને સૌથી મોટું કે આને નોબેલ પીસ પુરસ્કાર જોઈએ છે, કારણ કે બરાક ઓબામાને મળ્યું હતું, તો આને પણ આ વસ્તુ જોઈએ છે. અને બરાક ઓબામા સાથે પણ આ સીધી ટક્કર લે છે. તો ક્યારેક આ કહે છે કે રશિયા યુક્રેનનું યુદ્ધ રોકાવી દઈશું, ક્યારે કહેશે કે કાશ્મીરનું યુદ્ધ રોકાવી દઈશ, ક્યારે કહેશે કે ભારત પાકિસ્તાન, ક્યારે કહેશે કે જ્યાં પણ યુદ્ધ થઈ રહ્યા છે એ જઈને કહે છે કે હું આને રોકાવી દઈશ. એક ઇઝરાયલ હમાસને ખાલી છોડી દો, ઇઝરાયલ હમાસમાં નહોતો બોલ્યો કાંઈ, ત્યારે એમ કીધું હતું કે આને મારો તમે. તો આ જે છે ડોનાલ્ડ ટ્રમ્પનો આખો જે પ્રોપોગેન્ડા છે એ આ લગાતાર ચાલતો રહે છે. તો આ વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી કે મેં કરાવ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર. અને આપણા બધાને ખબર છે કે આપણે આ લોકોની આપણે સરગોદા એરબેઝ ઉપર આપણે માર્યું, તો પાકિસ્તાનમાં એકદમ પેનિક થઈ ગયો. કાલના વિડીયોમાં પણ આપણે આ વિષયમાં વાત કરી છે. અહીંયા શાહિદ અફ્રીદી પાગલ માણસ આ રેલી કાઢી રહ્યો છે. આટલી માર પડી છે, આપણે બધું સબૂતની સાથે દેખાડી ચૂક્યા છીએ, ત્યાં રેલી કાઢી રહ્યો છે. જુઓ તમારો અમે કેટલો નુકસાન કર્યો છે, હવે પાછો બનાવો અને બનાવતા રહો. તમારી પાસે કોઈ લેબરની કમી નથી. આ અમે ભીખમંગા દેશ તો છે પાકિસ્તાન. તો આટલા બધા આપણે સબૂત દેખાડ્યા છે, આમ છતાં પણ તો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ વારંવાર ટ્રેડની વાત કરી રહ્યા છે. તો આ જે વસ્તુ છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે, અને ભારતે એકદમ સાફ કરી નાખ્યું કે મારા ભાઈ, અહીંયા ટ્રેડનો કોઈ પણ ઇસ્યુ નથી આવ્યો. મિલિટરી ઓફ એક્સટર્નલ અફેર્સે કહી દીધું છે કે ભારત અને અમેરિકાની લીડરશિપ બિલકુલ બરોબર વાત છે. આપણે તો લગાતાર વાત કરી રહ્યા હતા. જ્યારે 22 એપ્રિલના રોજ હુમલો થયો તો જેડી વાન્સ તો ભારતમાં જ હતો. ડોનાલ્ડ ટ્રમ્પના એકદમ દાયના હાથ કહેવાય છે જેને જેડી વાન્સ. તો વાતચીત તો ભારત અને અમેરિકાની વાતચીત તો લગાતાર થઈ જ રહી હતી. તો આ લોકોના મંત્રી તો બયાન આપી જ રહ્યા હતા. જેડી વાન્સે તો એમ કહી દીધું હતું મિત્રો કે ભાઈ, અમારો આમાં કાંઈ નથી, તમે તમારો જોઈ લ્યો. આ વસ્તુમાં અમેરિકા પાકિસ્તાનની મદદ નહીં કરે. પણ આના પછી જે શું થયું છે કે આ લોકોએ પલટી મારી ગયા. અમેરિકા હંમેશા આવું જ કરે છે, પલટી મારી ગયો અને પૈસા આપી દીધા. તો ભાઈ, અહીંયા ટ્રેડ ઉપર કોઈ વાતચીત થઈ જ નથી. હવે આ જુઓ, થઈ જાય છે કે આ થઈ શકે છે કે આ પોઈન્ટ ઉપર કોમ્પ્લેટ થઈ જાય. આ તમને હું જણાવી દઉં કે અમેરિકા અને ભારતની વચ્ચે આ પોઈન્ટ ઓફ કોમ્પ્લેટ થઈ શકે છે. પણ ભારતે મિત્રો વારંવાર આ વસ્તુને નકાર્યું છે કે આ શું છે, વારંવાર શું કામ તું ક્રેડિટ લઈ રહ્યો છે ભાઈ કે તું તે સીઝ ફાયર કરાવી નાખ્યું. અમેરિકા કોણ છે? આપણે શું અમેરિકાથી પૂછીને હુમલો કરશું કે હવે અમે પાકિસ્તાન ઉપર હુમલો કરવાના છીએ? અને અમેરિકાએ ભારત માટે કર્યું શું છે? 1971માં રિચર્ડ નેક્સને તો ઇન્દિરા ગાંધીને તો ઘણું બધું કહી દીધું હતું, ગાળો આપી દીધી હતી ઇન્દિરા ગાંધીને. ઇન્દિરા ગાંધી આ લોકોની સામે નમી નહોતી. લાલ બહાદુર શાસ્ત્રીની ના સમયમાં પણ આ જ વસ્તુ થઈ હતી. તો અમેરિકાએ ક્યારે ભારત ઉપર પ્રેશર નથી બનાવ્યો. અમેરિકાએ હંમેશા ભારત ઉપર પ્રેશર બનાવવાની કોશિશ કરી છે. પણ તમે અહીંયા એક વાત સમજો, આ વખતે જે સ્ટ્રાઇક હતી, વારંવાર ડીએસ્કેલેશનની વાત થઈ રહી હતી. આપણે ન નમ્યા. આપણે તો આપણા સ્ટેન્ડ ઉપર ક્લિયર રહ્યા કે ભાઈ, અમે તો આતંકવાદીઓને માર્યું છે. અને હવે તો ભારતે પોતાની ડોક્ટ્રીન જ આખી ચેન્જ કરી નાખી કે ભાઈ, હવે તો ભારતમાં હવે જે પણ ટેરરિઝમ અટેક થશે તો ડાયરેક્ટ આ હવે એક્ટ ઓફ વોર જ હશે. હવે અમે કોઈ આ નાની મોટી સ્ટ્રાઇક નહીં કરીએ, આ હવે એક્ટ ઓફ વોર હશે. જો ભારતમાં એક પણ આતંકવાદી હુમલો થયો હતો, હવે આ લિમિટેડ સ્ટ્રાઇક તમે ભૂલી જાઓ. પહેલાં અમે એક સર્જિકલ સ્ટ્રાઇક કરી, એક નાનકડો ટીઝર તમને દેખાડ્યો, પછી પુલવામા, પછી અમે બાલાકોટ એર સ્ટ્રાઇક કરીને એક
એક ટ્રેલર દેખાડ્યો તમને અને હવે આ ઓપરેશન સિંદૂર આખી પિક્ચર તમને દેખાડી છે અમે. આપણે જણાવી દીધું કે તમે પાકિસ્તાનમાં તમે ગમે એ કરી લ્યો અને આ જે ન્યુક્લિયરની ધમકી છે ને આ તમારી પાસે રાખજો. હવે જો તમે ભારતમાં કોઈ આવી તેવી હરકત કરીને તો આ પિક્ચરના આખા પાર્ટ અમે પૂરા કરી નાખશું, આખી એક વેબ સિરીઝ દેખાડી દઈશું. ભારતે સાફ કરી નાખ્યું છે કે હવે એક્ટ ઓફ વોર હશે જો કોઈ પણ આતંકવાદી ભારતમાં ઘૂસે છે ને હુમલો કરે છે તો. ન્યુક્લિયર માટે કહી દીધું અમે તમારી ન્યુક્લિયર ધમકીઓથી ડરવાના નથી. ત્રીજી વસ્તુ કહી દીધી કે જે ઇન્ડસ વોટર ટ્રીટી છે એ બંધ જ રહેશે, એ કોઈ પાકિસ્તાન માટે હવે ખુલવાની નથી. હવે ઉખાડી લ્યો જે ઉખાડવું છે. હવે POK ઉપર વાત કરો તો આ આખો જે ન્યુક્લિયર ડોક્ટ્રિન છે હવે ભારતે એકદમ બદલી નાખ્યું છે. અને એના પછી અમેરિકા વારંવાર આવીને કહે છે, ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર આવીને કહે છે કે ભાઈ અમે કરાવ્યું છે. આ આખું ક્રેડિટ લેવાની કોશિશ કરી રહ્યો છે આ વ્યક્તિ. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે અમે તમને સારી ડીલ આપશું, અમે તમને ટ્રેડ આપશું, તમને બિઝનેસ આપશું. તો ભારતે કહી દીધું આ વ્યક્તિએ કાંઈ નથી આપ્યું, આ ટ્રેડ અહીંયા આવ્યો જ નથી. તો હવે આનાથી વધારે તમને શું સબૂત જોઈએ છે? જે પણ પાકિસ્તાને કેટલા પ્રોપેગન્ડા ફેલાવ્યા છે, ભારતે બધી વસ્તુઓનો જવાબ આપ્યો છે પ્રૂફ સાથે. ભાઈ અહીંયા પાકિસ્તાન એટલો નીચ કોડીનો દેશ છે, આ કોઈ વસ્તુને માનવા માટે તૈયાર નથી. બધું કરીને કહે છે અમે નથી કર્યું, અને જ્યારે આ લોકોને માર પડે છે તો એ કહે છે કે અમને તો પડી જ નથી. પાકિસ્તાનમાં તમે જોયું એના જે એર માર્શલ છે એની સ્પીચ જુઓ તમે. ખબર નથી આ લોકો શું બોલી રહ્યા છે, કયા સસ્તા નશા કરી રહ્યા છે. લગભગ આ ડોનાલ્ડ ટ્રમ્પને બધા રાત્રે એક સાથે જ બેસે છે બધા. તો અહીંયા મિત્રો જે ઇસ્યુ ઓફ ટ્રેડ છે એ બિલકુલ પણ નથી આવ્યો, બરોબર છે. અને આ જ વસ્તુ ભારતે અમેરિકાથી વારંવાર કહી કે ભાઈ તમે લોકો એને કિનારે કર્યું, કારણ કે આ અમારો મેટર છે ને. આ અમે ચોઈસ લીધી છે કે અમે પાકિસ્તાનને મારશું. અહીંયા જે મિત્રો અન્ડરસ્ટેન્ડિંગ થઈ છે એ DGMOની વચ્ચે થઈ છે. પાકિસ્તાનના DGMOએ ફોન કર્યું અને જે વાતચીત થઈ છે એ ડાયરેક્ટ પાકિસ્તાન અને ભારતની વચ્ચે થઈ છે. અચ્છા, કાશ્મીરના મુદ્દા ઉપર પણ પાકિસ્તાન હંમેશા ભારતથી એમ જ કહે છે કે આપણે વાત કરશું, આપણો મુદ્દો છે, આપણે બંને બેસીને જ આને સોલ્વ કરશું. સોરી, ભારતે આ વસ્તુ કરી છે કે આપણે બંને આપણી રીતે સુલઝાવી લઈએ. પાકિસ્તાન આખી દુનિયામાં જાય છે કે તમે બધા વચમાં આવો કાશ્મીરના મુદ્દામાં. અને પાકિસ્તાન તો આ વસ્તુ કરશે કારણ કે એને ખબર છે કાશ્મીર એનો છે જ નહીં. તો પાકિસ્તાનને આ વસ્તુ સારી રીતે ખબર છે અને કાશ્મીર એને ક્યારે મળવાનું નથી. પાકિસ્તાને જે POKનો જે એરિયો ઓક્યુપાઈડ કર્યો છે એ પણ જબરદસ્તી ઓક્યુપાઈડ કર્યો છે, એ પણ કોઈ પાકિસ્તાનનો નથી, ભારતનો છે. આ પણ એક વાત છે મિત્રો. જો મિત્રો આપણે આપણી ટેરેટરી માટે, આપણી જમીન માટે દુનિયા સાથે લડવું પડે છે, જ્યારે બધાને ખબર છે કે POK ભારતનો છે. તો પાકિસ્તાન જે છે એ આ મુદ્દામાં આખી દુનિયાને ઇન્વોલ્વ કરવા માંગે છે. જેટલા પણ એગ્રીમેન્ટ થયા છે, તમે સિમલા એગ્રીમેન્ટ જોઈ લો, બીજા કોઈ એગ્રીમેન્ટ જોઈ લો, પાકિસ્તાન આખી દુનિયાને ખેંચે છે વચમાં. બધામાં આ વાત જ છે, પાકિસ્તાન હાર્યું છે અને આમાં પણ એ જ વાત છે કે આપણે લિટરલી સુલઝાવશું આને. તો આ જે DGMO હોય છે ને, ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓફ ઓપરેશન, આ બંનેની વચ્ચે એક વાતચીત થઈ અને ભારત અને પાકિસ્તાન બેસ્યા સાથે 10 મેના રોજ. અને આ જે રિક્વેસ્ટ કરવામાં આવી હતી પાકિસ્તાન બાજુથી કરવામાં આવી હતી. બપોરે લગભગ 12:37 ફોન ઉપર વાતચીત થયેલી છે. પાકિસ્તાન હાઈ કમિશન બાજુથી ફોન આવેલું હતું 12:37. તો આપણે તો બધાને સસ્પેન્ડ કરી નાખ્યું. કાલે જ પાકિસ્તાનના એકને ભગાવવા આ લોકોને આપણને શું જરૂર છે? હવે કહે છે કે વાતચીત થતી રહેવી જોઈએ, તો વાતચીત જરૂર કરો, અમને શું છે, કરો વાતચીત. પણ પહેલાં તો તમે લિખિતમાં આપો કે POK ઉપર અમે વાત કરશું. તો બિલકુલ ભારત વાત કરવા માટે તૈયાર છે. POK ઉપર ભારત વાત કરશે, આતંકવાદીઓ ઉપર વાત કરો, આતંકવાદીઓ ઉપર ભારત વાત કરશે, તમારો સાથ પણ આપશે ભારત આતંકવાદીઓને ખતમ કરવામાં. અને એના પછી જે છે ટાઈમિંગ ડિસાઇડ કરવામાં આવી કે 3:25 ઉપર વાત કરશું આપણે. અને એના પછી પાકિસ્તાનના DGMOએ 3:25 ઉપર 10 મેના રોજ વાતચીત કરી ભારત સાથે. અને આ શું કામ થયું મિત્રો? કારણ કે 10 મે 2025ના રોજ આપણે સવારના સમય દરમિયાન મિત્રો આપણે ભયંકર આક્રમણ કર્યું છે પાકિસ્તાન ઉપર, પાકિસ્તાનની એરબેસો ઉપર. હમણાં પણ મિત્રો આજે જ આ વસ્તુ ઉપર સબૂત પણ આપવામાં આવ્યું છે કે આપણે જે છે 10 મેના સવારમાં મિત્રો આપણે પાકિસ્તાનની એરબેસનો લગભગ 20%નો જે હિસ્સો છે એને આપણે એકદમ ખતમ કરી ચૂક્યા છીએ, બરબાદ કરી ચૂક્યા છીએ. એવો ભયંકર હુમલો કર્યો છે ભારતે. અને આ જ કારણ છે કે પછી ફાયરિંગ સ્ટોપ થઈ, મિલિટરી એક્શન જે હતા એ સ્ટોપ થયા કારણ કે પાકિસ્તાનની પૂરી રીતે ફાટી ગઈ એક જ વારમાં. અહીંયા એક વાત જરૂર કહેવી પડશે કે આ ઇન્ડિયન આર્મ ફોર્સની તાકાત હતી જેણે પાકિસ્તાનને નમાવી નાખ્યું.
તો આ વસ્તુ જે થઈ છે એ આપણી આર્મીના લીધે થઈ છે, ના તો ડોનાલ્ડ ટ્રમ્પના લીધે નથી થઈ. ડોનાલ્ડ ટ્રમ્પના અહીંયા શહેબાઝ શરીફે ડોનાલ્ડ ટ્રમ્પના પગ પકડ્યા છે. આખી દુનિયામાં જઈને બધાના પગ પકડીને ભીખ માંગી છે પાકિસ્તાને કે ભાઈ યુદ્ધ બંધ કરાવી દો. અને હવે શહેબાઝ શરીફને ખબર નથી કે અમેરિકા કેવો આનો યુઝ કરવાનો છે. આખો નીચોડીને રાખી દેશે અમેરિકા પાકિસ્તાનને. એના પછી આનાથી કહેવામાં આવ્યું કે તમે એ જણાવો કે ઇન્ટરનેશનલ ઇન્વોલ્વમેન્ટ કેવો રહ્યો. તો એમણે જણાવ્યું કે અમે બધા દેશો સાથે વાતચીત કરી રહ્યા છીએ. અને જે મેસેજ હતો ભારત બાજુથી તો એકદમ ક્લિયર હતો કે અમે તો મારશું, અમે આતંકવાદીઓને મારી નાખશું હવે. અને એના પછી પાકિસ્તાન પણ આવી ગયો પિક્ચરમાં બીજી વાર, કારણ કે ડ્રોન જ્યારે મોકલ્યા તો ભારતે પછી પાકિસ્તાન ઉપર સીધો હુમલો કર્યો છે. તો અમે તો મારશું, તમે અમારા ઉપર હુમલો કરવાની કોશિશ કરશો તો અમે તો મારશું જ, અમે જવાબ આપવાના જ છીએ. ભારત એકદમ ક્લિયર હતો. મતલબ કે જે વાતચીત જે પડદાની પાછળ થઈ છે, આપણે કંઈ સંતાડ્યું નથી. જે વાતચીત પડદાની પાછળ થઈ એને જ પછી પબ્લિશ પણ કરવામાં આવ્યું. તો આજે અમેરિકા જે કહી રહ્યો છે કે અમે ટ્રેડ આપી રહ્યા છીએ, તો ભાઈ આ જે વાતચીત પડદાની પાછળ થઈ, સાંજે અમે બ્રીફિંગ આપી રહ્યા હતા, એ જ વાત પછી પબ્લિક થઈ છે. તો અમેરિકાનો કોઈ રોલ નથી આમાં. તો સાંજે આવીને પ્રેસ બ્રીફિંગમાં એ જ બધી વાતો કરવામાં આવી હતી. બસ કાંઈ સંતાવવામાં નથી આવ્યું. જે વાતો પડદાની પાછળ હતી એને પછી પબ્લિક કરવામાં આવ્યું છે. બસ એકદમ સરળ છે. એના પછી 22 એપ્રિલે જે ઘટના ઘટી હતી પહેલગામની, તો ભારતે આના ઉપર રિસ્પોન્સ કર્યું. ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓને મારી પાડ્યું અને એનાથી આ બધો મુદ્દો ચાલુ થયો છે. હવે જો પાકિસ્તાન ઊભો રહી જાય છે તો અમે પણ ઊભા રહી જઈશું. આ વાત જયશંકરે ડાયરેક્ટ એકદમ સાફ કરી હતી. તો જો પાકિસ્તાન ઊભો રહી જાય છે તો ભારત ઊભો રહી જશે. જ્યારે અમેરિકાએ પૂછ્યું હતું તો આ જ વસ્તુ હતી. અને જ્યારે પાકિસ્તાનના ડીજીએમઓ સાથે વાત થઈ ત્યારે પણ સેમ વસ્તુ કહેવામાં આવી કે તમે તમારું બાજુથી બંધ કરો, અમે ઊભા રહી જઈશું. તો મિત્રો આ જે આખો સેનારીઓ છે આવી રીતે બની રહ્યો છે. આમાં જે છે ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ રોલ નથી મિત્રો. આ વ્યક્તિને ખાલી અને ખાલી નોબેલ પીસ પુરસ્કાર જોઈએ છે અને એના માટે આ બધો બીન વગાડી રહ્યો છે કે મેં સીઝ ફાયર કરાવી દીધું, મેં કર્યું બધું, જે છું હું જ છું, મેં જ બધું કર્યું છે. આ એકદમ પાગલ માણસ છે. તો અહીંયા એકદમ ક્લિયર મેસેજ છે હવે પણ ભારતનો. હજી પણ ગઈકાલના વિડીયોમાં પણ આપણે વાત કરી છે કે ભારતનું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે. ભારત હવે ખાલી વાત કરશે તો POK ઉપર કરશે, વાત કરશે તો આતંકવાદ ઉપર કરશે. ભારતની એકદમ સાફ વાત છે. બરોબર છે. તો આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે મિત્રો? નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.